નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફરી મળ્યા છે એક નવા પુસ્તક પરિચય સાથે અને આજનું પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ગ 3 પરીક્ષા વિશેષ. જે રીતે તમને ખ્યાલ હશે કે હાલમાં જે અલગ અલગ પરીક્ષાઓ છે જેમ કે સીસી ની મેન્સ હોય કે પીએસઆઈ ની હાલની એક્ઝામ જે હોય તો તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું ખૂબ જ મહત્વ છે અને એક એઝ અ સબ્જેક્ટ તરીકે ખૂબ જ અગત્ય. તો આપણે આ નવું જે પુસ્તક છે સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી સેકન્ડ એડિશન નવું પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું. સાહેબ સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ એ બી પીએસઆઈ તેમજ વર્ગ 3 ની અન્ય જે પણ પ્રાથમિક પરીક્ષા કે મુખ્ય પરીક્ષા કે જેમાં એક વિજ્ઞાન અને ટેકનોલોજી એક વિષય છે તો તેના અભ્યાસક્રમના મુદ્દાઓને સરળ ભાષામાં આવરી લેતું એક રંગીન પુસ્તક છે. સાહેબ કેન્દ્ર સરકાર દ્વારા જે એનસીઆરટી જીસીઆરટી પાઠ્ય પુસ્તક છે, સરકારી વેબસાઇટો, વિવિધ મંત્રાલયો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અદ્યતન રિપોર્ટ, અન્ય આધારભૂત જે સંદર્ભ ગ્રંથો આધારિત પરીક્ષા લક્ષી વિષય વસ્તુને આમાં વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે હાલમાં વેદભાઈ આર્થિક સર્વે આવ્યો અને બજેટ આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં સાહેબ જે પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આર્થિક સર્વે 2025-26 એની જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયને લગતી જે પણ આંકડાકીય માહિતી છે એને પણ આ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યારબાદ ખાસ કે કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલું કેન્દ્રીય બજેટ 2026-27 એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયને લગતી જે પણ જાહેરાતો કરવામાં આવી છે, જે પણ બાબતો આપવામાં આવી છે સાહેબ એને અલગથી આપણે હાઇલાઇટ કરીને અલગથી એનો આખો પોર્શન આપવામાં આવ્યો છે. હવે સાહેબ આનાથી વિશેષ આ પુસ્તકની અંદર આપણે 26 પ્રકરણો આપવામાં આવેલા બરાબર. હવે એની જોડે જોડે એની અંદર કયા ચેપ્ટર્સ છે તો જેમ કે અગત્યનું સૌથી આપણે સ્પેસ ડિફેન્સ બરાબર, તો સ્પેસ ની અંદર જોઈએ તો ઈસરો છે, ડીઆરડીઓ છે, પછી અદ્યતન ટેકનોલોજીઓ છે. અદ્યતન ટેકનોલોજીની વાત કરીએ તો એઆઈ છે, રોબોટિક્સ છે, જે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય પણ રહ્યો છે. અને સાહેબ એને રિલેટેડ ઘણી વખત મેન્સ ની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ જાય તો એસે રાઇટિંગ છે એની અંદર એઆઈ રિલેટેડ એસે પૂછે તો એના માટે ખૂબ જ અગત્યના ચેપ્ટર્સ બની રહેશે. ત્યારબાદ સાહેબ આપણે વાત કરી ને મુખ્ય પરીક્ષાની કે મુખ્ય પરીક્ષાના ડિસ્ક્રિપ્ટિવ પેપરની અંદર પણ આપણને આ પુસ્તક બહુ જ ઉપયોગી સાબિત થશે બરાબર. ત્યારબાદ આપણે વર્તમાન પ્રવાહ તો ભૂલાય. વર્તમાન પ્રવાહ સાહેબ કઈ રીતનું કે જે તે મુદ્દો છે તો એની જોડે જોડે આપણે વર્તમાન પ્રવાહના મુદ્દાઓને પણ પુસ્તકમાં સમાવવામાં આવેલા છે, જેથી કરીને કેવું છે કે થિયરિટિકલ પોર્શન તો સમજી જ શકાય પણ એની જોડે કરન્ટલી શું એ ટેકનોલોજીના આધારિત કઈ ડેવલપમેન્ટ થયું છે તો એ આપણે સમજી શકીએ છીએ બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા 450 થી પણ વધુ સાહેબ આપણે પીવાયક્યુ લીધા છે, 460 થી વધુ આપણે વન લાઇનર પ્રશ્નો સમાવ્યા અને 330 થી વધુ મહાવરા માટેના પ્રશ્નો આપણે આની અંદર લીધા છે. ત્યારબાદ સાહેબ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે કે ભાઈ મેન્સ ની અંદર કેવા વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો પૂછાય 11 સુધી પૂછાઈ ગયા. જેમ કે અત્યારે આપણે સીસી જે અગાઉ લેવાય, રેવન્યુ તલાટી લેવાય અને અન્ય જીપીએસસી ની વર્ગ 3 ની જે પરીક્ષાઓ લેવાય જેમ કે એસટીઆઈ ડીવાય તો એમાં કેવા અગાઉની પરીક્ષા પૂછાય છે, મુખ્ય પરીક્ષાના પ્રશ્નો એ પણ આપણે આપવામાં આવેલા છે બરાબર. ત્યારબાદ આપણે આપણી ખૂબ આપણે બુકની વિશેષતા અગત્યની ટેબલ ચાર્ટ સ્વરૂપે જે આપણે સાહેબ તમામ એક્ઝામ પ્રાથમિક પરીક્ષા હોય કે મેન્સ એક્ઝામ હોય તો એની અંદર આપણે ડિસ્ક્રિપ્ટિવમાં જો તમે તમારે જો ક્વેશ્ચનનો આન્સર જો તમે ચાર્ટ સ્વરૂપે કે એના સ્વરૂપ ટેબલ સ્વરૂપે પ્રેઝન્ટ કરો તો એક અલગ જ ટાઈપના તમને માર્ક્સ મળવાના ચાન્સીસ છે સાહેબ. તો એ આપણી બુકની એકદમ અગત્યની વિશેષતા. 280 થી પણ વધુ આકૃતિ અને ચાર્ટ આપવામાં અને સાહેબ આ બધા ઇનોવેટિવ હોય જોરદાર બરાબર સાહેબ. આ થઈ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકની વિશેષતાની. સાહેબ અહીંથી પુસ્તક શરૂ થાય છે અને આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ જરૂરથી એકવાર જોવા વિનંતી. ડન. ચલો શરૂઆતમાં જ વિદ્યાર્થી મિત્રો તમને અભ્યાસક્રમ અને સંદર્ભ પ્રકરણ આપી દેવામાં આવ્યા છે કે ભાઈ આ પુસ્તક તમને ખાસ જે પરીક્ષાઓ છે જેમ કે ડીવાયએસઓ છે, નાયબ મામલતદાર છે, રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે એસટીઆઈ ની જે છે તો ડીવાયએસઓ અને એસટીઆઈ નો જે પ્રાથમિક પરીક્ષાનો પ્રિલિમ્સ નો જે સિલેબસ છે એ અહીં તમને આપી દેવામાં આવ્યો છે, જે લેટેસ્ટ સિલેબસ છે. અને આ સિલેબસને આધારે આ બુકના કયા પ્રકરણો તમારો સિલેબસ પૂરો કરવા માટે મદદરૂપ થશે તેનો સંદર્ભ પ્રકરણ પણ આપવામાં આવ્યા છે. સાહેબ વિદ્યાર્થીઓએ કશે બીજે ફાફા મારવાની જરૂર છે જ નહીં. મારે ધારો કે કોઈ મુદ્દો જોઈએ છે તો સામે સીધું ચેપ્ટર જ છે કે ભાઈ મારે આ ચેપ્ટર જોઈ લેવાનું એટલે મારો એ ટોપિક કવર થઈ જાય. એ જ રીતે જે રેવન્યુ તલાટી નો સિલેબસ હતો એ પણ આપ્યો છે, તેની સામે તેના સંદર્ભ પ્રકરણ છે. સાહેબ પીએસઆઈ હમણાં આવશે તો પીએસઆઈ નો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી નો સિલેબસ અને તેની સામે તેના સંદર્ભ પ્રકરણો આપવામાં આવ્યા છે.
વિદ્યાર્થી મિત્રો શરૂઆતનો એક ટોપિક છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા. તો આ જે વિજ્ઞાન ટેકનોલોજી જે પુસ્તક છે તેના અલગ અલગ જે પ્રકરણો છે તેમાં જ્યાં પણ અલગ અલગ ટેકનોલોજી આવતી હોય છે અને તે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તો તેના ઉદાહરણો સહિત અંદર જે મુદ્દાઓની સાથે જ કવર કરી દેવામાં આવેલ છે. હવે આ તો પ્રિલિમની વાત થઈ. સાહેબ મુખ્ય પરીક્ષાની જો વાત કરવામાં આવે તો સીસી ગ્રુપ એની મુખ્ય પરીક્ષા એનો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સિલેબસ, ત્યારબાદ સીસી ગ્રુપ બી એનો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે ડિટેલ સિલેબસ એ આપવામાં આવે છે તેની સામે તેના સંદર્ભ પ્રકરણ. સાહેબ એક આગળ ક્વેશ્ચન આની અંદર સાહેબ આપણે કેવું છે કે ગ્રુપ એ નો આપણે જે અત્યારે લેટેસ્ટ જે નોટિફિકેશન આવ્યું એનો આ સિલેબસ આવી ગયો છે, પણ ગ્રુપ બી નો જે સિલેબસ આપણે એ રીતે આપેલું છે કે એની અંદર જે અત્યારે ખાલી અભ્યાસક્રમ આપેલો છે એ જ છે. આ જે સિલેબસના મુદ્દા છે આપણે જે જૂની નોટિફિકેશન થી એના મુજબના બરોબર, એટલે એમાં કોઈ બહુ મોટો ચેન્જ હોતો નથી, પણ ઓલમોસ્ટ ટોપિક જ રહેવાના છે. પણ તે છતાં પણ કોઈક આપણે કહેવાય ને કે મુદ્દાઓ તમે ઇઝીલી જે જૂના પ્રમાણે તમે કરશો ને તો તમારા લગભગ 99% તો કવર થઈ કારણ કે સીસી ગ્રુપ બી નો જે ડિટેલ સિલેબસ જે છે તે હજી સુધી કવર જાહેર થયો નથી. ઓકે, ત્યારબાદ મહેસૂલી તલાટી રેવન્યુ તલાટીનો મેન્સ અને એસટીઆઈડીવાયએસઓ ની મેન્સ નો સિલેબસ આપવામાં આવ્યો છે. અહીં મળશે વિદ્યાર્થી મિત્રો હવે સંક્ષિપ્ત અનુક્રમણિકા. કુલ કેટલા પ્રકરણો? તો કે ટોટલ 26 પ્રકરણોનો સમાવેશ કરવામાં છે અને અલગ અલગ સેક્શન પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે શરૂઆત છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પરિચય, તેમાં 6 પ્રકરણો છે. સ્પેસ એટલે કે અવકાશ વિજ્ઞાન, ત્યારબાદ સંરક્ષણ, ઉર્જા અને પરમાણુ, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, બૌદ્ધિક સંપદા અને અન્ય ટેકનોલોજી કે જેમાં બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ 26 ચેપ્ટરો પૂરા થશે એટલે આવશે પરિશિષ્ટ. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા જે મુખ્ય પરીક્ષાના જે પ્રશ્નો જે છે તો એનો આખો સેક્શન આવશે અને ત્યારબાદ હશે કેન્દ્રીય બજેટ. જેમ તમને જણાવ્યું અગાઉ કે જે કેન્દ્રીય બજેટ 2026-27 માં જે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેને લગતી જે પણ બાબતોની જાહેરાત કરવામાં આવી છે તો તે અલગથી આખો સેક્શન આપેલ છે. ત્યારબાદ આખી તમને ડિટેલ ઇન્ડેક્સ જોવા મળશે જેમાં કયા કયા મુદ્દાઓ કવર કર્યા છે તમને અહીં ડિટેલમાં તમે જોઈ શકો છો. ડિટેલ ઇન્ડેક્સ પૂરી થશે એટલે આવશે ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ અને ફિગર ઇન્ડેક્સ. ડન સર? ચલો અહીંથી પહેલો સેક્શન વિજ્ઞાન અને ટેકનોલોજીનો પરિચય. તો પહેલું પ્રકરણ છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું યોગદાન તથા ભારતીય વૈજ્ઞાનિકોની સિદ્ધિ. તમે અહીં જે પહેલી ચેપ્ટર ઇન્ડેક્સ જે છે અહીંયા ડિટેલ એમાં જોઈ શકો છો અલગ અલગ જે પણ પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધી જે પણ ભારતીય વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે યોગદાન આપ્યું છે દરેક વૈજ્ઞાનિકો વિશેની માહિતી અહીં તમે જોઈ શકો છો. ખૂબ સુંદર મજાના રંગબેરંગી ફોટા સાથે એમની અગત્યની માહિતી આપવામાં આવી છે પ્રાચીનથી લઈને આધુનિક સુધી. વિક્રમ સારાભાઈ પણ આવી ગયા. સાહેબ આની અંદર આપણે વિજ્ઞાન ટેકનોલોજીનો અત્યાર સુધીમાં જે વિકાસ થયો છે કે દેશની અંદર આપણે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે આજે જે હરણફાળ પ્રગતિ કરી છે તો એ ડેવલપમેન્ટ પાછળની આખી જે સ્ટોરીઓ છે આખી જર્ની એ આપણે આખી જર્ની આપણી જે છે જેમ કે પંચવર્ષીય યોજના એ તમામે તમામ બાબતો આપણે સાહેબ આ ચેપ્ટર્સની અંદર કવર કરવામાં આવે છે. પ્રથમથી લઈને 12મી પંચવર્ષીય યોજના સુધીનો આપણો વિજ્ઞાન ટેકનોલોજીનો આખો વિકાસની આખી ગાથા છે. સાહેબ આ ચેપ્ટરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત નીતિ અને યોજના શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો છેક 1958 થી લઈને હાલની 2035 સુધીનો જે વિજ્ઞાન ટેકનોલોજીનું વિઝન જે છે તે અહીં કવર કર્યું છે અને ત્યારબાદ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રની યોજનાઓ, સાહેબ અલગ અલગ ફેલોશિપ, મહત્વના મિશનો, આવી અલગ અલગ તમામ બાબતોને આ ચેપ્ટરમાં કવર કરી છે એ અહીં તમે જોઈ શકો છો. અને જે પણ કરંટ અપડેટ સાથે વિદ્યાર્થી મિત્રો સાહેબ આ તો એકદમ ડીપ ઓશન મિશન અત્યારે ખૂબ જ ચર્ચાનું હોય. મત્સ્ય 6000 જે છે બેક ટુ પરીક્ષાની અંદર આવે છે. અટલ ઇનોવેશન ને એ બધું ઘણી વખત આપણને પૂછાઈ ચૂક્યું છે. દરેક પ્રકરણ અંતે વિદ્યાર્થી મિત્રો ખાસ આ સાહેબ અત્યારે વિજ્ઞાન સેતુ તાપી કે તાર અત્યારે જ સાહેબ આપણે ઈસરો દ્વારા તાપીના વિદ્યાર્થીઓને જે સ્પેસ અને એના રિલેટેડ માહિતી માટે વિદ્યાર્થીઓને લઈ ગયા એની પણ સાહેબ આપણે રિસેન્ટ માહિતી કરંટ અપડેટ સાથે વિદ્યાર્થી મિત્રો આ જે બુક્સ બનાવવામાં આવી છે. દરેક પ્રકરણ અંતે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે વન લાઇનર પ્રશ્નો જોવા મળશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો તો તમને મળી રહેશે મહારાવ માટેના. સાહેબ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે અગત્યના પુરસ્કારો. તો વિજ્ઞાન ક્ષેત્રનો ભારત સરકાર દ્વારા જાહેર કરેલો વિજ્ઞાન ક્ષેત્રનો સર્વોચ્ચ જો કોઈ પુરસ્કાર હોય તો એ છે પુરસ્કાર રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર. તેની લેટેસ્ટ અપડેટ થી લઈને બધા જ વિદ્યાર્થી મિત્રો ભારત સરકારના તેમજ વિશ્વ સ્તરે પણ જે અગત્યના જે
પુરસ્કારો આપવામાં આવે છે તેને પણ અહીં આપણે cover સાહેબ આપણે આગળ કીધું એ રીતે હા. કે એનસીઆરટી નું પણ આપણે કવર કર્યું હા. તો આ જે છે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર આ જે લેટેસ્ટ 2025 ની જે એડિશન આવી બરોબર. એની અંદર સાહેબ આ ટોટલી કવર કરવામાં આવે કરેલું છે તો સાહેબ એનો મતલબ એમ થઈ ગયો કે આપણે તમારે એનસીઆરટી જીસીઆરટી નું પણ આપણે કન્ટેન્ટ આની અંદર સમાવી દીધું લઈ લીધું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને પડકારો, રાષ્ટ્ર નિર્માણમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની ભૂમિકા અને પડકારો. સાહેબ વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ વિભાગો અને સંસ્થાઓ જે ભારત સરકારના બે મંત્રાલયો છે, ડિપાર્ટમેન્ટ છે, એને પણ અહીં આપણે આ કવર સાહેબ કરી આની અંદર બીજો એક વિશેષ હા. આપણે ગુજરાત સરકારના પણ જે વિભાગ છે એને પણ બરોબર. આપણે આની અંદર 100% સમાવ્યા છે. જોરદાર. અને સાહેબ એની અંદર જે ગુજરાત સરકારની વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રની સંસ્થાઓ એ પણ આપણે એ સમાવી પણ છે. આવી ગઈ. એટલે સાહેબ ભારત તો ખરું જ હા. પ્લસ માં તમને ગુજરાતનું પણ ગુજરાત કન્ટેન્ટ પણ મળી મળી જશે. હવે સેક્શન 2 શરૂ થશે. બીજો વિભાગ છે અવકાશ વિભાગ, જેમાં 7 થી લઈને 12 જે પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શરૂઆત થશે ભારતમાં અંતરિક્ષ વિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ તથા ઈસરો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે પણ કંઈક નવી જાણવા જેવી બાબત હશે, નવું જે કરંટ અફેર્સ હશે, આ રીતે અલગ બોક્સમાં તમને હાઇલાઇટ કરીને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખાસ એકદમ જ અગત્યની જે આ ફોટો જે છે, જે ઈસરોની જે સફળતા અને જે મહેનતનું આ એક પ્રતીક છે, તો એ પણ આ ખાસ વિશેષ તમને અહીં આપવામાં આવ્યું છે. સાહેબ કક્ષા અને ઉપગ્રહનો સામાન્ય પરિચય, તો જ્યાં જરૂર પડી છે રંગબેરંગી ચિત્રના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કક્ષા, તો આ ભાઈ અલગ અલગ કક્ષાઓ અલગ અલગ રંગથી દર્શાવવામાં આવી છે. અગત્યની જે પણ નવી ટેકનોલોજી કે જાણવા જેવી આવી રીતે અલગથી બોક્સ આપવામાં આવ્યા છે. સાહેબ ભારતમાં લોન્ચ સ્ટેશન, પ્રક્ષેપણ યાન અને રોકેટ એન્જિન, તો જ્યાં જરૂર પડી છે આ પ્રકારે એકદમ માહિતીસભર ટેબલ્સના માધ્યમથી માહિતી પરેશવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભારતના વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો સાહેબ. હવે સાહેબ આપણે એનું જે બાયફર્કેશન હા. આપવામાં આવેલું છે કે ટાઇપ્સ ઓફ આર્ટિફિશિયલ સેટેલાઇટ. હા હવે સાહેબ આપણે આ જે બાયફર્કેશન છે કે આપણે આપણી જાતે નથી કર્યું. હા આ સાહેબ તમે ઈસરોની જે વેબસાઇટ આપણે કીધું ને કે અમે અલગ અલગ વેબસાઇટ કે એમનો સંદર્ભ લીધો છે, તો આ બાયફર્કેશન એ લોકોના પ્રમાણે અને એક્ઝામ ની અંદર પણ પૂછાય છે આપણને હા. ઘણીવાર કે કયા ભાઈ નેવિગેશન સેટેલાઇટ છે, હમ બરાબર છે, કયા સ્મોલ સેટેલાઇટમાં કોનો સમાવેશ, કયા અર્થ ઓબ્ઝર્વેશન હા. સેટેલાઇટ્સ છે. અને અત્યારે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ તો સાહેબ ઘણો બધો બધા જ ચર્ચામાં હોય છે, બધા. પણ અત્યારે કેવું છે કે EOS સિરીઝ અત્યારે ખૂબ જ ખૂબ જ ચર્ચામાં છે. ચર્ચામાં છે. કારણ કે ઈસરો દ્વારા એને રિલેટેડ સેટેલાઇટ ઘણા બધા આપણને અવકાશમાં મોકલવામાં આવે આવે છે. સેટેલાઇટની જે પણ અલગ અલગ માહિતી જે છે, જીપીએસ ટ્રાઇલેટરેશન શું છે, તો ચિત્રના માધ્યમથી ખૂબ જ સરસ. સાહેબ અત્યારનું એકદમ હા. લેટેસ્ટ IRNSS હા નાવિક નાવિક જે આપણી પોતાની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે, System તે આપણે વિથ ફોટોગ્રાફ એટલે વિદ્યાર્થીને તરત સમજાય. સમય પડી જાય. એ ભારતના અવકાશ કાર્યક્રમોને અગત્યના મિશનો, હા. ભારતના અત્યાર સુધીના અગત્યના જે મિશનો હતા એ પણ કવર કર્યા છે. અને ભવિષ્યના અવકાશી મિશનો જે છે, ગગનયાન થી લઈને મંગળયાન 2, શુક્રયાન, ચંદ્રયાન 4, એની પણ માહિતી અહીંયા ખાસ હવે cover સાહેબ કરી. બીજું કે આ તો આપણે આપ્યું હા કે બધા મિશનો, પણ મિશનો સમજવા પહેલા એના માટેની જે ટર્મિનોલોજીની પણ જે જરૂરિયાત છે. બરોબર. કે ભાઈ આપણે જેમ કે સૂર્ય પર કોઈક મોકલેલું છે, હા, બરાબર મિશન. છે, આદિત્ય આદિત્ય L1 L1. તો એના માટે સૂર્ય કલંક ક્યાંક ટર્મ આવશે, સૂર્ય કલંક શું છે, હા કોરોના શું છે, તો એ પહેલા તમે સમજી શકો અહીંયા. બરોબર. ત્યારબાદ જો તમે આ બધું સમજો ને તો તમને બહુ Easy easily સમજ તમને ખ્યાલ આવી જશે. Done, 100% છે. ચંદ્રયાન 3, તો એની અગત્યની માહિતી, ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ, Yes. તો આવી પણ કરંટ જે જેમ અગાઉ કીધું તેમ કરંટ ને પણ સાથે સાથે હા. આવરી લેવાનો પ્રયત્ન સાહેબ, કર્યો. મંગળયાનનું આપણે કઈ રીતના આખું માર્સ મિશન ઓર્બિટર ગયું મિશન હતું. એનું આપણું આખી જોરદાર. કક્ષા ને બધું જ આપણે એકદમ મસ્ત સમજાવેલું છે. 100% છે. મહત્વના ટેલિસ્કોપ અને વેધશાળા, વિદ્યાર્થી મિત્રો આપણને એનસીઆરટી માં પણ આવા ખાસ અગત્યની માહિતીઓ આપણને મળે છે તેની એ પણ કવર કરી છે. આ સાહેબ પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ, Done. બરાબર. હા. અને અત્યારે જ સાહેબ જે રિસેન્ટમાં જે આપણે બધા મેક ને એ બધા જે અત્યારે જે હાઈ એલ્ટિટ્યુડ જે ગામા રે. ટેલિસ્કોપ છે ગામા રે, એ પણ આપણે આની અંદર સમાવ્યા છે કે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. અને આ જે છે એનું ડેવલપમેન્ટ થઈ થઈ રહ્યું છે, રહ્યું છે. તો એ પણ આપણે મૂકી દીધા છે. હવે શરૂ થશે ત્રીજો સેક્શન, વિદ્યાર્થી મિત્રો, Defense. સંરક્ષણ, જેમાં આ 4 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે. ભારતના સંરક્ષણ ક્ષેત્રનો પરિચય અને ડીઆરડીઓ વિશે માહિતી આપવામાં આવી છે. ખૂબ સુંદર મજાનું ટેબલના સાહેબ અત્યારે જે માધ્યમથી. બધા નવા ફ્લેગ હા, જે આવ્યા એ વાયુસેના, આપણે વાયુસેના, નૌસેનાના નવા ફ્લેગ સાથે આપવામાં આવ્યા છે. કમ્પ્લીટ તેમ ભારતનો મિસાઇલ વિકાસ કાર્યક્રમ, કઈ મિસાઇલ અલગ અલગ જે પણ કે આપણું જે પણ ડેવલપમેન્ટ થઈ છે, શરૂઆતમાં તમને ખ્યાલ IGMDP હતો program. આઈજીએમડીપી પ્રોગ્રામ થી જે શરૂ કરી, ત્યારબાદ જે ક્રૂઝ મિસાઇલ છે, એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ છે, એન્ટી રેડિયેશન મિસાઇલ છે, દરેક સંરક્ષણ ક્ષેત્રની અદ્યતન જે પણ આપણી મિસાઇલો જે છે, તો અહીં ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યાં જરૂર પડી છે તેના જે ડેટા, રેન્જ શું છે, ઝડપ શું છે, આવી રીતે બોક્સમાં હા અને સાહેબ. તેના ફોટા સહિત આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતના સૈન્ય દળનો શસ્ત્ર સરંજામ, સાહેબ
આ જે ખૂબ જ એમ તો કે ગુપ્ત માહિતી કે ભારતનું આ ડિફેન્સ ક્ષેત્ર જે કેટલું મજબૂત છે, પરંતુ આપણે પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે, તો એને પણ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ભારત પાસે કેવી આર્ટિલરી ગન્સ છે, તેની ટેન્ક ક્ષમતા શું છે, ટેન્ક શું છે. ડન. માનવ રહિત આપણું ડીઆરડીઓ DGCA ડ્રોન નું જે વર્ગીકરણ છે આપણે DGCA ચાર્ટના દ્વારા માધ્યમથી એટલે વિદ્યાર્થીને તરત ખબર પડી જાય. હા. સંરક્ષણ ક્ષેત્રે સંલગ્ન મુદ્દાઓ. આ તો સાહેબ અત્યારે ખૂબ જ ચર્ચામાં હતા. ફર્સ્ટ ટાઈમ આપણે આવા બધા જે પ્રાણીઓ છે જેને આપણે કહેવાય ને કે સંરક્ષણ 26 જાન્યુઆરી ની અંદર આપણે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અગત્યનો એમણે ભાગ ભજવેલો. હા. તો એ બધા ખૂંદવાળો, હા, તો આવું ડાયરેક્ટ સાહેબ આપણને પૂછાઈ શકે એક્ઝામ ની અંદર. તો એવા મુદ્દાઓ કવર કર્યા. પછી સાહેબ આપણે જેમ કે ઓપરેશન સિંદૂરની માહિતી, તો એ આપણે અહીંયા લીધું. ડિફેન્સ એક્સપો આપણે ઘણી વખત સાંભળીએ છીએ, બરાબર છે. તો એ બધા મુદ્દાઓ આપણે કવર કરેલા છે. તો એ આપણા કહેવાય ને કે ઇન્ડિયાના જે ડિફેન્સ સેક્ટરના જે સંલગ્ન મુદ્દાઓ છે એની અંદર બધું જ આવી જાય કે તાજેતરના મુદ્દાઓથી માંડીને બધું એની અંદર આપણે કવર કરેલું છે. સાહેબ ભારત સરકાર દ્વારા અપાતા જે વીરતા પુરસ્કારો છે, તો એને પણ સાહેબ ઇમેજ સાથે ડિટેલ માહિતી કવર કરી છે. હવે સેક્શન આવશે ઉર્જા અને પરમાણુ. સાહેબ ઉર્જા, તો જેમાં જે રિન્યુએબલ એનર્જી અને નોન રિન્યુએબલ એનર્જી બધા જ મુદ્દાઓને ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ઉર્જા એ જે એવા ચેપ્ટર છે જેમાં ખાસ જે આ નવો આર્થિક સર્વે જે વિદ્યાર્થી મિત્રો આવ્યો છે, તો એમાં આવા ઉર્જાના, પરિવહનના આવા ડેટા ખાસ વિદ્યાર્થી મિત્રો નવા એમાં અપડેટ થયા હોય, તો એને પણ અહીં નવા આર્થિક સર્વે મુજબના ડેટાને પણ અહીં આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને અલગ અલગ જે પણ વિદ્યુત જે પ્લાન છે, જળ વિદ્યુત પ્લાન, તો સુંદર રંગબેરંગી ઇમેજના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ પરમાણુ ટેકનોલોજી, તો ભારતનો જે પરમાણુ કાર્યક્રમ છે 3 તબક્કામાં જે રીતે ડેવલપ કરવાનો છે. સાહેબ આઈસીટી, આ ખૂબ જ અગત્યનો સેક્શન કે વિદ્યાર્થીઓને આમાં કેવું માહિતી ઘણી મળતી હોય છે, તો કઈ પરીક્ષા લક્ષી કઈ એ ખાસ અહીંયા અગત્યની જે સમજવું જરૂરી. તો શરૂઆતમાં કમ્પ્યુટર અને સંચાર વ્યવસ્થા, કમ્પ્યુટરનું જે પણ માહિતી, સુપર કોમ્પ્યુટર છે, ક્વોન્ટમ કોમ્પ્યુટર છે, સંચાર શું છે, નેટવર્ક, ઇન્ટરનેટ, બધી જ માહિતી અહીંયા ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ આઈસીટી, મહત્વ, લાભ અને પડકારો. આઈસીટી શું છે, બિગ ડેટા, સેમિકન્ડક્ટર ને પણ ખાસ વિદ્યાર્થીઓ હાલમાં ખૂબ જ ચર્ચામાં. બજેટમાં પણ સાહેબ આની ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર 2.0 શરૂ કરવામાં આવી છે પોલિસી. સાહેબ એમાં પણ આપણે ભારતના મુદ્દા, ગુજરાતના મુદ્દા આપણે કવર કરવામાં આવેલા છે. હવે સેમિકન્ડક્ટરની ઉપરનું પાછું આપણે સુપર કંડક્ટર, એ પણ આપણે આની અંદર સમાયું. અને એના જે આઈસીટી ના જે લાભ છે બધા જે વિવિધ ક્ષેત્રોમાં, આ સાહેબ આ જો હવે આઈસીટી ના જે લાભ આપણે સેક્ટર વાઇઝ આપ્યા ને, તો આ એસએ માટે ખૂબ જ અગત્ય. આ શું છે, વિદ્યાર્થીઓ જો સમજી જાય કે આને આપણે કઈ રીતના અને ક્યાં એનો ઉપયોગ કરો ને, તો એમને ખૂબ જ ઉપયોગી નીવડે. ડન, 100% સાહેબ. આઈસીટી ના લાભો છે સાહેબ. ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, તો ઈ ગવર્નન્સ શું છે, ભારતની ઈ ગવર્નન્સ ક્ષેત્રની પહેલો અને જે પણ અલગ અલગ પોર્ટલ છે ભારતના અને ગુજરાતના, બંને કવર કરવાનો. ગુજરાતની સાહેબ આપણે લેટેસ્ટ 2022 થી 27 સુધીની નવી પોલિસી સાહેબ વહીવટી સુધારણામાં જે ઈ ગવર્નન્સના જે વાતો કરી એ પણ અહીં કવર કરી દીધી છે. વેરી ગુડ સાહેબ. જ્યાં પણ કરંટ સાથે વાતો એ પછી હમણાં જો વર્ષ 2026 માં નવી આધાર લોન્ચ કરી. ડન, એ આપણે બોક્સ સાથે અપડેટ આ બુક છે વિદ્યાર્થી મિત્રો. સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા હાલમાં ખૂબ જ ચર્ચાનો મુદ્દો અને આપણે પરીક્ષા લક્ષી પણ આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો એમાં પણ ભારત સરકાર અને ગુજરાત સરકારની સાયબર જે ક્રાઇમ ક્ષેત્રે, સાયબર સુરક્ષા ક્ષેત્રે જે પણ પહેલો છે, જે પણ પગલાઓ જે છે, ડિજિટલ અરેસ્ટ માટે શું, એ બધી જ માહિતી અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આઈપીઆર, તો આઈપીઆર માં પણ આર્થિક સર્વેમાં જે માહિતી ખાસ આપવામાં આવી હતી એને અપડેટ કરી છે. અને આઈપીઆર ના વિકાસ માટે ભારત સરકારની જે પણ અલગ અલગ જે યોજનાઓ છે, કાર્યક્રમો છે, પહેલો છે, આઈપી નાનીથી લઈને બધી જ માહિતી અહીં કવર કરી છે. અન્ય ટેકનોલોજીમાં ખાસ બાયોટેકનોલોજી છે, તો સુંદર મજાની ત્યાં ઇમેજના માધ્યમથી જ્યાં ટેકનોલોજીને સમજાવવાની જરૂર પડી છે, તો આ એક છે મુદ્દો કે જેની અંદર વાત કરીએ ક્રિસ્પર જે ટેકનોલોજી છે એ ખૂબ જ અગત્યની, એના પ્રશ્નો પણ પૂછાય, બરાબર. તો હવે આપણે એની અંદર શું કર્યું કે એના ઘટક, એના કાર્ય. હવે ઓલ્ડ ક્રિસ્પર શું હતું ને મોડિફાઈડ કરીને આવ્યું ને, તો સાહેબ આપણે બેઠું ચાર્ટના માધ્યમથી આપણે સમજાવી, આખું ટેબલ આખું આપવામાં આવ્યું છે. નેનો ટેકનોલોજી, નેનો ટેકનોલોજી પણ ડિટેલ માહિતી ખાસ કવર કરી છે. અદ્યતન ટેકનોલોજી કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઇમર્સિવ અનુભવો, એટલે કે ભાઈ વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, મિક્સ્ડ રિયાલિટી, મેટાવર્સ શું છે, ડીપ ફેક ટેકનોલોજી શું છે, ડીપ ટેકનોલોજી શું છે,
આવી જે પણ હાલની અદ્યતન ટેકનોલોજી છે તેને આ પ્રકરણ ટેકનોલોજી કવર હવે સાહેબ આની અંદર પણ જોઈએ આપણે હા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના પ્રયાસો જે સરકાર દ્વારા જે અત્યાર સુધીના ડેવલપમેન્ટ હા. સાહેબ હજી ઇન્ડિયા એઆઈ મિશન સરકારે લોન્ચ કર્યું હજી તો સાહેબ આપણે આ સમિટ નું આયોજન હજી તો 2026 ની અંદર હમણાં થઈ રહ્યું છે થયું. તો એની પણ આપણે સાહેબ જે બેઝિક માહિતી એના જે ચક્રો છે કે એના લોગો શું છે કઈ રીતનું ક્યાં આયોજન એ તમામે તમામ બાબતો આવી ત્યારબાદ આપણે સાહેબ ગુજરાત સરકારના તો એના માટે ગુજરાત સરકારનો શું પ્લાન હતો એ પણ આપણે ડિટેલમાં આપ્યો છે ડન ડ્રોન ટેકનોલોજી એર ટેક્સી બધી જે અગત્યની માહિતી જે અદ્યતન ટેકનોલોજીની આપવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને પરિસ્થિતિ જોવા મળશે જેમાં અગત્યના ટેબલ્સ આપવામાં આવ્યા છે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના મુખ્ય પરીક્ષાના પ્રશ્નો આપવામાં આવ્યા છે અને ખાસ આ બજેટ કે ભાઈ આજે 2026-27 નું જે બજેટમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે જે પણ નવી જાહેરાતો કે નવી બાબતો સાહેબ આપણે એને સેક્ટર વાઇઝ કર્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કયા સ્વાસ્થ્ય માટે અવકાશ માટે અને સ્પેસ ડિફેન્સ ઉર્જા માટે કયું છે હા એ આપણે વિથ બાયફર્કેશન આપણે મુદ્દાઓ આપેલા છે. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વિજ્ઞાન અને ટેકનોલોજીની પુસ્તકનો આ પરિચય. આઈ હોપ કે આપને ખ્યાલ આવ્યો હશે. તો મળીએ આવા જ નવા પુસ્તક પરિચય સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.